તો પહેલો દાખલો છે કે જેટલો વ્યાજનો દર છે એટલે કે આર તેટલી જ મુદત છે એટલે કે આર બરાબર એન એટલે કે નંબર ઓફ યર સમયગાળો જેટલો સમય છે એટલો જ વ્યાજનો દર છે. વ્યાજનો દર અને મુદત એ બંને સમય છે, એ બંને કેટલા છે? સમાન છે. અહીંયા કીધેલું છે જેટલો વ્યાજનો દર છે તેટલી જ મુદત માટે કોઈ રકમ સાદા વ્યાજે મૂકવાથી રકમના 9/25 જેટલું વ્યાજ મળે છે. તો વ્યાજનો દર આપણે શોધવાનો છે. તો હવે ધ્યાનપૂર્વક જોઈએ તો આપણે ગમે ત્યારે આપણે જોયેલું છે કે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ આપણને ટકાવારી દેખાઈ જાય અથવા આવું ફ્રેક્શન દેખાઈ જાય તો આપણે ડાયરેક્ટ એને જ ટાર્ગેટ કરવાનું. ગમે આ ટકાવારી દેખાઈ જાય, ફ્રેક્શન દેખાઈ જાય તો એને ટાર્ગેટ કરવાનું. તો શું કહે છે કે સાદા વ્યાજે મૂકવાથી રકમના 9/25 જેટલું વ્યાજ મળે છે. રકમના 9/25 જેટલું આપણે આને ટાર્ગેટ કરીએ. રકમના 9/25 જેટલું વ્યાજ મળે છે. તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ એમ થાય કે જો રકમ 9 હશે, જો રકમ 25 હશે ને, રકમ 25 હશે, રકમ કેટલી હશે? 25 હશે. તો વ્યાજ જે છે ને વ્યાજ એ 9 હશે. આવું કઈ રીતે? તો આપણે આવું ચાલો પહેલાં પર્સન્ટેજની અંદર શીખી ગયેલા છીએ કે જે મૂળ રકમ એ નીચેનો છેદ ધારી લઈએ, મૂળ રકમ એ નીચેનો છેદ ધારી લઈએ તો એનો જવાબ જે છે ને એ ઉપરનો અંશ આવતો હોય. તો અહીંયા શું કીધું છે? રકમ આપણે 25 ધારી લેવી તો એનો જવાબ એટલે કે વ્યાજ જે છે એ 9 મળી જાય, અંશ મળી જાય. એ આપણે બહુ પહેલાં સમજી લીધેલા છે. તો પર્સન્ટેજના લેક્ચર જોયેલા હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આવી રીતે થઈ શકે. તો કે રકમ 25 બની જાય અને વ્યાજ 9 બની જાય. પણ અમુક એમ કે ના અમને આવી નથી ખબર, આવું ન હોય, તો આપણે બીજી રીતે પણ સમજી શકીએ કે રકમના 9/25 જેટલું વ્યાજ મળે. તો આપણે માની લઈએ કે રકમ કેટલી છે? રકમ આપણે છેદ માની લઈએ. રકમ કેટલી છે? 25 છે. તો હવે વ્યાજ કેટલું મળશે? વ્યાજ કેટલું મળશે? તો કે વ્યાજ બરાબર વ્યાજ કેટલું મળશે? વ્યાજ કેટલું મળશે? તો કે રકમના 9/25 જેટલું. તો રકમ કેટલી છે? રકમ આપણે 25 માની લીધી ને, 25 અને એના 9/25 જેટલું. તો એને ગુણ્યા આ 9/25 અને 25 ઉડી જાય તો વ્યાજ બરાબર 9 મળી ગયું. હિસાબ કરીને પણ રકમ મૂકીને પણ જોઈ શકો છો. ફરીથી સમજો કે રકમના, તો રકમ આપણે કેટલી માની લેવી? રકમ માની લેવી કે છેદ માની લેવી 25 છે. તો વ્યાજ કેટલું હોય? તો કે વ્યાજ શું છે? તો કે વ્યાજ તો રકમના 9/25 જેટલું. એટલે આવું કહી શકાય કે રકમના 9/25 જેટલું. તો આપણે બહુ પહેલાં સમજી ગયેલા છીએ. રકમ કેટલી છે? તો કે રકમ તો 25 છે. ના એટલે શું? તો કે ના બરાબર ગુણાકાર. પર્સન્ટેજમાં સમજી ગયા છીએ. ગમે ના આવે તો નાનો મતલબ ગુણાકાર અને 9/25. 25નો છેદ ઉડી જાય તો જવાબ શું મળે? 9. તો વ્યાજ શું આવી જાય? 9. પણ હકીકતમાં રિયલ એક્ઝામમાં આટલી બધી મહેનત ના કરવાની હોય. આપણે શોર્ટકટથી બહુ પહેલાં ચલાવી દીધું છે અંશ અને છેદ ટેકનિકથી કે આપણે છેદને ધારી લઈએ રકમ, તો અંશ જે છે એ હંમેશા અહીંયા જે જવાબ હોય એ હોય. બરાબર? આપણે બે રીતે સાબિત કરી નાખ્યું. તો રકમ એટલે શું? તો કે રકમ એટલે પી એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ. પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી થઈ ગઈ? 25 થઈ ગઈ. અને ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું થઈ ગયું? તો કે વ્યાજ જે છે એ થઈ ગયું 9. વ્યાજ કેટલું થઈ ગયું? 9 થઈ ગયું. અને અહીંયા જોઈએ વ્યાજનો દર અને મુદ્દત એ તો સમાન જ છે. વ્યાજનો દર અને મુદ્દત સમાન છે. તો આર બરાબર એન છે. આર બરાબર એન છે. તો હવે આપણે શું ગોતવાનું છે? વ્યાજનો દર ગોતવાનો છે. તો સૂત્ર શું છે? તો સૂત્ર છે I બરાબર PRN/100. સાદા વ્યાજનું એક સૌથી મહત્ત્વની બાબત એ છે, સૌથી સહેલી અને સરળ બાબત એ છે, આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર. સાદા વ્યાજનું એક સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું કે આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર, બીજું કોઈ સૂત્ર જ નહીં. પ્રોફિટ ને લોસ ને ઓલું પેલું ને એ બીજામાં જો તો 2 2 3 3 5 5 સૂત્ર હોય. આમાં એવી કોઈ ઝંઝટ જ નહીં. એક જ સૂત્રમાં આખો ખેલ ખતમ. બરાબર? તો હવે I બરાબર PRN/100. તો હવે આપણે એ બધો હિસાબ કરતા જઈએ, જે વસ્તુ છે એ મૂકતા જઈએ. I બરાબર કેટલા છે? તો I બરાબર 9 છે. P બરાબર કેટલા છે? તો કે P બરાબર 25 છે. R કેટલા છે? તો કે R જ તો ગોતવાનો છે. R જે છે એ ગોતવાનો છે. વ્યાજનો દર ગોતવાનો છે. N બરાબર કેટલા છે? તો કે N બરાબર R મૂકી શકીએ. N બરાબર R મૂકી શકીએ. બંને સરખું જ છે ને? બંને સરખું જ છે એટલે આપણે અહીંયા R મૂકી દઈએ. બે સરખું છે એટલે. અને છેદમાં શું મૂકી દઈએ? 100. બરાબર? તો અહીંયા 25 ચોક 100 થાય. અને આ 4 જે છે એ બરાબરની આ બાજુ આવી જાય તો 9 વારે ગુણાકારમાં આવી જાય. અને અહીંયા R ગુણ્યા R એટલે કેટલો થઈ જાય? તો કે R² થઈ જાય. આવું થઈ શકે 9 ગુણ્યા 4 ઓલી બાજુ છે તારી, અને R ગુણ્યા R આવું બની શકે. તો અહીંયા શું થાય? 9 ચોક 36 થાય. અને R ગુણ્યા R જ્યારે કરીએ તો એને આપણે Rનો વર્ગ કહેવાય. શું કહેવાય? Rનો વર્ગ કહેવાય. R ગુણ્યા R એટલે શું થાય? 9નો R ગુણ્યા R એટલે શું થાય? તો કે Rનો વર્ગ થાય. તો R વર્ગ બરાબર 36 આવું આપણને મળે. R વર્ગ બરાબર 36 મળે. તો હવે R ગોતો હોય ને તો આ બાજુ વર્ગ છે તો અહીંયા વર્ગમૂળ કાઢવું પડે. 36નું જે છે શું કરવું પડે? વર્ગમૂળ કાઢવું પડે. ચલો આને આપણે આવી રીતે સમજીએ. R વર્ગ બરાબર 36.
તો હવે અહીંયા વર્ગને દૂર કરવો છે તો શું કરવું પડે? તો કે વર્ગને દૂર કરવા માટે અહીંયા વર્ગમૂળ લગાવવું પડે. કેમ? કારણ કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. વર્ગ અને વર્ગમૂળ જે છે એ ઉડી જાય. શું કરવું પડે? ફરીથી સમજીએ. અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ, તો આ આખાઈને આવી રીતે ટોપી પહેરાવી પડે, વર્ગમૂળ લગાવવું પડે. કેમ? કારણ કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે. તો એ વર્ગ દૂર થઈ જાય. તો શું કરવું? ઇન શોર્ટ શું કરવું પડે? અહીંયા આ વર્ગમૂળની ટોપી પહેરાવી પડે. તો અહીંયા વર્ગમૂળની ટોપી પહેરાવીએ તો અહીંયા પણ પહેરાવી પડે. બરાબર? તો અહીંયા પહેરાવી દીધી તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા. તો અહીંયા આર જ બચ્યા અને વર્ગમૂળમાં 36 બચ્યા. તો 36ને વર્ગમૂળમાંથી બહાર કાઢવો હોય તો શું કરવું પડે? તો કે 36નું વર્ગમૂળ કાઢવું પડે. તો 36નું વર્ગમૂળ એ કઈ રીતે નીકળી શકે? તો આપણે જોઈએ તો 36ને આવી રીતે લખી શકાય 6 × 6. એટલે એવી રીતે લખી શકાય કે વર્ગમૂળમાં 6નો વર્ગ, વર્ગમૂળમાં 6નો વર્ગ. અને અત્યારે જ મેં તમને ચલાવી દીધું, વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો જવાબ શું આવે? 6 આવે. એટલે વ્યાજનો દર શું આવશે? વ્યાજનો દર 6 આવશે. અથવા ડાયરેક્ટ આપણે આ તો મેં તમને કોન્સેપ્ટને બધું ક્લિયર થાય એટલા માટે આ બધું ચલાવી દીધું, કારણ કે હજી આપણે વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર ચલાવેલું નથી એટલે. બાકી ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે 36નું વર્ગમૂળ શું છે? 36નું વર્ગમૂળ 6 એટલે 6 છે. 6નો વર્ગ 36 અને 36નું વર્ગમૂળ 6. તો ડાયરેક્ટ આર બરાબર આપણને કેટલા મળી જાય? 6% વ્યાજનો દર જે છે મળી જાય. અને અહીંયા જવાબ જે છે એ પણ 6% જ આવે છે. અને આ 6% મૂકી અને તમે તાળો મેળવશો તો તાળો પણ મળી જશે. તો આનો જવાબ એ રીતે 6% આવશે.